કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જે છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સ કરી અને મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો જે છે તે હવે અમિત ચાવડા જે છે તે જાહેર કરશે। પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવારોને જે છે તે પ્રાધાન્ય આપવામાં આવશે। ચર્ચાઓ કોંગ્રેસ લઈને તેજ થતી જોવા મળી હતી। ન માત્ર વાત સુરતની પરંતુ આખા ગુજરાતની અંદર હાલ તો કોંગ્રેસ છે એમને પોતાની જે જન આક્રોશ યાત્રા એ ફળી જશે કે કેમ। અમદાવાદ મનપાના 15 થી વધુ વોર્ડના ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ દ્વારા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। દાણી લીબડા હોડમાં પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને ફરી એક વખત તક મળશે। કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર ફીડબેક લઈને ઉમેદવારોને નક્કી કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે જંગ છે હવે વધુ રસપ્રદ બનતો જાય છે। જેમ જેમ ચૂંટણીની તારીખો નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીનો એ જંગ છે ક્યાંક ને ક્યાંક વધુ એ રસપ્રદ બનતો જાય છે। ત્યારે કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી પોતાની જાહેર કરશે। અમદાવાદ મનપાના 15 થી વધુ વોર્ડના ઉમેદવારોની જાહેરાત થશે। દલિત અને માઇનોરિટી મતદાર વિસ્તારો પર કોંગ્રેસે ખાસ ફોકસ કરશે। કોંગ્રેસ દ્વારા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ અત્યારે શક્યતાઓ છે। મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને વધુ મહિલાઓને કોંગ્રેસ તક આપશે। ચાંદખેડા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ટિકિટ મળવાનું નક્કી। તો રાજશ્રી કેસરી સાથે એસટી વર્ગની મહિલાને પણ એ ટિકિટ મળવાનું અત્યારે નક્કી મનાઈ રહ્યું છે। દાણી લીબડા હોડમાં પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને ફરી એક વખત તક મળશે। શહેજાદ ખાન પઠાણને રિપીટ કરવાની ચર્ચાઓ તેજ બની છે। તો કોંગ્રેસ દ્વારા અનુભવી અને લોકપ્રિય ઉમેદવારો પર વધુ ભાર મૂકવામાં આવશે। ગોમતીપુર, દાણી લીમડા, ચાંદખેડા જેવા મહત્વના હોડમાં એ આજે ઉમેદવારની જાહેરાત થશે। તો દરિયાપુર અને બહેરામપુર જેવા વિસ્તારોની પણ યાદી જાહેર થવાની છે। સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારની ફાળવણી કરવામાં આવી છે। મતદારોને આકર્ષવા માટે લોકલ ઇસ્યુઝને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે। કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર ફીડબેક લઈને ઉમેદવારોને નક્કી કર્યા છે। આ વખતે યુવાનો અને નવા ચહેરાઓને પણ એ તક મળવાની શક્યતાઓ છે। ઉમેદવાર પસંદગીમાં જીતની શક્યતા એ મુખ્ય માપદંડ રાખવામાં આવ્યો। આ પ્રથમ યાદી બાદ ટૂંક સમયમાં વધુ ઉમેદવારોની યાદી એ જાહેર થશે। ત્યારે કોંગ્રેસે હવે એ પોતાની કમર કસી લીધી છે અને ઉમેદવારોની એ જાહેરાત પણ આજ કરી દેશે। કારણ કે ગઈકાલે એક મહત્વની બેઠક પણ એ સંકલન સમિતિને મળેલી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ ભવન ખાતે હાજર રહ્યા હતા અને તેમાં જે ઉમેદવારોની એ આખરી યાદી ઉપર મહોર પણ મારવામાં આવી છે તેને લઈને જ આજે એ અમદાવાદ ઉપર ખાસ એ ફોકસ એ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહ્યું છે। જેને લઈને આજરોજ એ કોંગ્રેસ છે એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી એ જાહેર કરશે ને તેમાં એ માઇનોરિટી અને સાથે સાથે દલિત મતદાન વિસ્તારો છે તેમની ઉપર ખાસ ફોકસ એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા રાખવામાં આવી શકે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતા છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, કોંગ્રેસે પોતાની કમર કસી લીધી છે અને અમદાવાદની અંદર આજે એ 15 વોર્ડના ઉમેદવારો જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ખાસ કરીને તેમાં જે માઇનોરિટી અને દલિત મતદારો જે આ વિસ્તારની અંદર વધુ છે તેમની ઉપર કોંગ્રેસ એ વધુ ફોકસ કરે તેવી પણ શક્યતાઓ છે। શું છે વધુ વિગત? બિલકુલથી જ ઉમંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ અને હવે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટીએ પણ સુરતથી પ્રચાર પ્રસારની શરૂઆત જે છે તે કરી દીધી છે અને કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જે છે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। પ્રેસ કોન્ફરન્સ કરી અને મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરો જે છે તે હવે અમિત ચાવડા જે છે તે જાહેર કરશે। પરંતુ હાલ હવે કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાતની અંદર જે સૂતેલી કોંગ્રેસ હતી એ હવે ક્યાંક ઊંઘમાંથી જાગી અને ચૂંટણી લડવાના મૂડમાં દેખાઈ રહી છે। ઠેર ઠેર જગ્યાએ જોવાઈ રહ્યું છે કે કોંગ્રેસ એકદમ મજબૂતાઈથી પોતાનો પક્ષ જે છે તે રાખી રહી છે અને કોંગ્રેસની અંદર પણ
સ્થાનિક લોકો હવે જોડાતા જોવા મળી રહ્યા છે, દિગ્ગજ નેતાઓ કોંગ્રેસની અંદર હવે આવતા જોવા મળી રહ્યા છે. કોઈ કમળને નીચું મૂકી અને પંજો પકડી અને કમળમાં આવી રહ્યું છે, કોઈ સાવરણો નીચું મૂકી અને પંજાની અંદર આવી રહ્યું છે. એટલે કે કોંગ્રેસ હવે ધીમે ધીમે જે છે તે મજબૂત મન સાથે હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. ને બધાની વચ્ચે હાલ અમદાવાદની અંદર જે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ અલગ અલગ જગ્યાએથી જે નામોની વાત કરવામાં આવી હતી, પરંતુ ચહેરાઓ કોણ હશે કોંગ્રેસમાં એ પણ એક સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો હતો. એ બધાની વચ્ચે એક અપડેટ અત્યારે જોવા મળી રહી છે કે જ્યાં પ્રથમ યાદીમાં મહિલા ઉમેદવારોને જે છે તે પ્રાધાન્ય આપવામાં આવશે. બહુ મોટી વાત છે અહીંયા કે મહિલા સશક્તિકરણની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પહેલું પ્રાધાન્ય જે છે એ યુવાનો કરતાં પહેલું મહિલાઓને સૌથી મોટું પ્રાધાન્ય જે છે તે આપશે અને મહિલાના એ ચહેરાઓ જે છે તે નક્કી કરવામાં આવશે કે જે મજબૂતાઈથી પોતપોતાના વિસ્તારોમાં લડી શકે અને એ સીટ પોતાના કબજે કરી શકે તેવી મહિલાઓ જે છે તેને સૌથી પહેલું પ્રાધાન્ય અપાશે. બીજું પ્રાધાન્ય યુવાનોને અપાશે કે જે યુવા સંગઠનો સાથે જોડાયેલા છે, ઘણા લાંબા સમયથી કોંગ્રેસની અંદર કાર્યરત છે, કોંગ્રેસની નાની મોટી બેઠકો મિટિંગોમાં પણ હાજર હોય એવા યુવાનોને જે છે તે પણ કદાચ ટિકિટ આપી શકે છે તે પ્રકારની વાત છે. કેટલાય એવા લોકો છે કે જેમની કદાચ ટિકિટ કપાઈ પણ શકે છે. જી હા, અત્યારે જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી છે, જોકે હવે તો કોંગ્રેસ પક્ષનો નિર્ણય છે કોને ટિકિટ આપવી કોને ન આપવી, કોની ટિકિટ કાપવી. અમિત ચાવડા કે જેઓ દિલ્હીની મુલાકાતે ગયા હતા, દિલ્હી બાદ અહીંયા ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ચર્ચાઓ કોંગ્રેસ લઈને તેજ થતી જોવા મળી હતી. અને હાલ જે તમને જો વાત કરું ઉમંગ, તો જે રીતે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને મહિલાઓને તક અપાશે, તો બીજી તરફ વોર્ડ વાઇઝ જો વાત કરીએ, જે મુખ્ય ચહેરાઓ છે અત્યારે માનવામાં આવી રહ્યો છે એમાંથી ચાંદખેડા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર રાજશ્રી કેસરીને એ ટિકિટ મળવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. દાણી લીમડા વોર્ડમાં પૂર્વ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ છે તેમની પણ નક્કી માનવામાં આવી રહી છે ટિકિટ. બીજું નામ છે કોંગ્રેસ દ્વારા એ અનુભવી લોકોને લોકપ્રિય ઉમેદવારો પર જે છે તે વધુ ભાર મુકાશે. ગોમતીપુર હોય, દાણી લીમડા હોય, ચાંદખેડા જેવા મહત્વના વોર્ડ જે છે એ ઉમેદવારો માટે જાહેર જે છે તે આજે કદાચ કરી દેવામાં આવશે. દરિયાપુર અને બહેરામપુરા જેવા વિસ્તારોમાં પણ યાદી જે છે તે જાહેર થવાની શક્યતા છે, જ્યારે સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની જે છે તે ખાસ કરીને ફાળવણી કરવામાં આવશે. મતદારોને આકર્ષવા માટે લોકલ ઇસ્યુઝને ફેસ ધ્યાનમાં રાખવામાં આવશે. એટલે કે જે ચાંદખેડા અને જે ગોમતીપુરાના જે વિસ્તાર છે એમાં લોકોના લોકલ મુદ્દાઓ શું છે, ગ્રાઉન્ડ પર જ્યારે ઉતરીએ ત્યારે આપણને ખબર પડે કે લોકલ મુદ્દાઓ ખરેખર આટલી હદ સુધી છે અને લોકો એનાથી કંટાળી ગયા છે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી સમયે જ નેતાઓ ફરતા જોવા મળે છે, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, કોઈ પણ હોય. પરંતુ જે પ્રમાણે હાલ ચર્ચાઓ થતી જોવા મળી રહી છે એ ચર્ચાઓ વચ્ચે હાલ તો જે નામો સંભવિત નામો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલ પર હવે ફીડબેક લઈને ઉમેદવારો જે છે તે ઉતારવાની શરૂઆત કરવામાં આવી છે. આ વખતે યુવાનોને નવા ચહેરાઓને પણ તક આપવાની શક્યતા છે. બીજી તરફ ઉમેદવારી પસંદગીમાં એ જીતની શક્યતાઓ જે છે તે મુખ્ય માપદંડ રાખવામાં આવશે. આ પ્રથમ યાદી બાદ ટૂંક સમયમાં ઉમેદવારોની એ જાહેરાત જે છે તે કરવામાં આવશે. એટલે કે એક યાદી જો જાહેર થાય છે તો પછી બીજી યાદીમાં કોનું નામ આવે. પહેલી યાદીમાં સૌથી મોટી વાત કે કોનું નામ આવે એ પણ વાત છે, કારણ કે 2 દિવસ પહેલા જ્યારે રાજકોટની અંદર અમિત ચાવડા એ મુલાકાતે હતા, સૌરાષ્ટ્રની બેઠક જે છે તે રાખવામાં આવી હતી, ત્યાં પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમેદવારો જે સંભવિત નામો જે છે તેના નામો ચર્ચાઈ રહ્યા હતા. ગઈકાલે પણ જ્યારે આપણે રાજકોટથી જે છે તે એનાલિસિસ એ કર્યું હતું, રાજકોટમાં પણ ઘણા બધા એવા નામો છે, વશરામ સાગઠિયા હોય કે પછી અલગ અલગ જે નામો છે, નૈનાબા જાડેજા છે, એમનું પણ નામ જે છે તે સંભવિત નામ અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે કેટલા એવા જૂના જોગીઓ છે કે જેમને મોટી તક આપવામાં આવી શકે છે, કેટલા એવા નવા ચહેરાઓ છે કે જેમને પણ તક આપવામાં આવી શકે છે, ને કેટલા એના પત્તા કપાઈ પણ શકે છે. આ પોલિટિક્સ છે, રાજકારણ છે. રાજકારણમાં આજે કંઈક અલગ હોય, કાલે કંઈક અલગ જોવા મળતું હોય છે. એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ન માત્ર વાત સુરતની, પરંતુ આખા ગુજરાતની અંદર હાલ તો કોંગ્રેસ છે એમને પોતાની જે જન આક્રોશ યાત્રા એ ફળી જશે કે કેમ, ખેડૂતો સાથેની બેઠકો, ખેડૂતો સાથેની મુલાકાતો એ ફળી જશે કે કેમ, અમિત ચાવડાએ અત્યાર સુધી જે માસ્ટર સ્ટ્રોક વાપર્યા હશે એનો ફાયદો કોંગ્રેસને મળશે કે કેમ, કોંગ્રેસના નેતાઓ જે ગ્રાઉન્ડ પર ઉતરીને લોકો સુધી પહોંચી રહ્યા હતા એનો ફાયદો આ ચૂંટણીમાં મળશે કે કેમ. અને આ ચૂંટણી 2027ની આવનાર વિધાનસભાની ચૂંટણીનું કદાચ પરિણામ નક્કી પણ કરી શકે છે, કારણ કે જે લોકલ ઇસ્યુના આધારે કોંગ્રેસ અત્યાર સુધી ગ્રાઉન્ડ પર હતી, છેલ્લા 4-5 મહિનાથી આપણે જોઈએ છે કે કોંગ્રેસના અમિત ચાવડા એ ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ત્યાં પોતાની જન આક્રોશ યાત્રા લઈને ફરી રહ્યા હતા. તો બીજી તરફ નાના નાના જે નેતાઓ છે, જે ચહેરાઓ છે, એ પોતપોતાના વિસ્તારોમાં વિરોધ કરી રહ્યા હતા.
કે સ્થાનિક લોકોની સાથે જે લોકલ ઇસ્યુઝ છે તેને લઈને જોવા મળી રહ્યા હતા. જેમ કે અમરેલીનું એક ઉદાહરણ આપું. અમરેલીની અંદર જેનીબેન ઠુમર હોય, પ્રતાપ દુધાત હોય કે પછી ત્યાંના જે લોકલ જે કાર્યકર્તાઓ છે એ બધા ભેગા થઈને ત્યાં વિરોધ પ્રદર્શન કરતા હતા. ખેડૂતોને વારે આવીને ખેડૂતોની સાથે રહેવાની વાતો કરી રહ્યા હતા. એટલે કે કદાચ કોંગ્રેસને તેમની જન આક્રોશ યાત્રા એ ફળી જાય તેવી વાત લોકમુખે પણ ચર્ચાઈ રહી છે. અને કેટલી બધી સીટો કદાચ કોંગ્રેસના નામે આવે, પણ એ તો જ્યારે ચૂંટણી થાય, મતદાન થાય, કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી ગ્રાઉન્ડ પર પહોંચી શકે અને લોકોના દિલ જીતવામાં કેટલી એ માનવામાં આવે કે લોકોના કેટલા દિલ જીત્યા છે એ ઉપર નિર્ભર કરે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ એ ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે સત્તામાં છે, પોતાનું એ ગઢ બનાવીને જે છે તે બેઠી છે. એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ તોડી પાડવો એટલો પણ સહેલો કોંગ્રેસ માટે નથી ને આમ આદમી પાર્ટી માટે પણ નથી. કારણ કે ઠેઠે જગ્યાએ જોઈએ છે આપણે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન ખૂબ વધારે મળતું જોવા મળી રહ્યું છે. અલગ અલગ જે મુદ્દાઓ છે તેને રાખવાના પણ પ્રયાસ જે છે તે કરવામાં આવતા હોય છે. આ બધા જ મુદ્દાઓ કે ભારતીય જનતા પાર્ટીને પણ થોડી ઘણી એ ઇફેક્ટ જે છે તે કરતા જોવા મળતા હોય છે ને એની ઇફેક્ટ બંને પક્ષોને થતી હોય, આપને પણ થતી હોય, કોંગ્રેસને પણ થતી હોય. આ પ્રકારની વાતો અત્યાર સુધી આપણે જોઈ છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે છે ને આખું સમીકરણો ફરી જતા હોય છે. જે નેતાઓ ચૂંટણી પહેલા વાતો કરતા હોય કે અમે અમારા પક્ષ માટે લડીશું, અમે અમારા પક્ષને આગળ વધારીશું, અમે અમારા પક્ષ માટે જે કહેશે એ કરવા તૈયાર થશું, પણ ક્યારેક એવા નેતાઓ જે ચૂંટણીની પહેલા સમયમાં જે બોલી ગયા હોય અને ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટો કરીને વહી જાય. એટલે એ પણ એક સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને આને રોકવા માટે, એટલે કે જે પક્ષ પલટો રોકવા માટે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે જોરદાર નિયમ બનાવ્યો છે. અને આ જોરદાર નિયમ એ છે કે તમારે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા આવો ત્યારે તમારે બાંહેધરી પત્ર આપી દેવાનું કે જો અમે જીત્યા અને પક્ષ પલટો કર્યો છે તો અમારી ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે, એમની જે હોદ્દાઓ હશે બધી હટાવી દેવામાં આવશે અને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવશે. આ પ્રકારનું એક બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પછી જ તમને પાર્ટીની અંદર ટિકિટની વિચારણા થશે અને પછી તમારું નામ જાહેર કરવામાં આવશે. આ પ્રકારની વાત બનાસકાંઠાથી જોવા મળી. અને ન માત્ર આ એક પાર્ટી પરંતુ બધી જ પાર્ટીઓ જો આ રીતે એક ટેકનિકથી અપનાવે આ વાત, તો સ્વાભાવિક છે કે કોઈ પક્ષ ન છોડે. અને અવગણનાની વાત રહી તો ભારતીય જનતા પાર્ટીમાં જેટલા નેતાઓ નીકળ્યા છે બધા એ જ કહી રહ્યા છે કે આટલી મોટી સત્તામાં પાર્ટી છે, આટલું મોટું નેતૃત્વ છે, આટલું મોટી એની સંખ્યા છે કાર્યકર્તાઓની, છતાં પણ અવગણના જે છે તે થઈ રહી છે. આટલા સમયથી ખુરચીઓ સાફ કરીને થાક્યા છતાં એમને કોઈ પ્રાધાન્ય નથી આપવામાં આવતું. એટલા માટે હવે અમારે વિપક્ષમાં જોડાવવું, એ મજબૂરીથી જોડાવવું પડે છે. આ પ્રકારની વાતો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ જે નીકળી રહ્યા છે, રાજીનામા આપી રહ્યા છે, તેને મોઢે આપણે સાંભળી છે. પરંતુ ઉમંગ એક વાત અહીંયા એ પણ સમજવા જેવી છે કે સ્વાભાવિક છે કે જે લાંબા સમયથી જો કોઈ પણ પક્ષમાં જોડાયેલા હોય અને પછી જો અવગણના થાય તો સ્વાભાવિક છે કોઈને પણ ખોટું લાગી જતું હોય. અને આવી નાની નાની ચૂંટણીઓ જે નક્કી કરતી હોય કે એનું પ્રભુત્વ કેટલું વધશે, કેટલું ઘટશે, એને કેટલું પ્રાધાન્ય મળશે, પોતાના વિસ્તારમાં કેટલું મનોબળથી એ કામ કરશે, એક નક્કી જે છે તે પ્રાધાન્ય કરવામાં આવતું હોય છે. ને ક્યાંક ને ક્યાંક એ મનોબળ જે છે તૂટે છે ત્યારે સ્વાભાવિક છે કે રાજીનામું પડવાનું નક્કી માનવામાં આવે છે. ગઈકાલે પણ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા દિગ્ગજ નેતાઓ કે જે રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાઈ ગયા, એમણે કારણ એવું આપ્યું કે ભાઈ મારે અવગણના થતી હતી. એટલે આ પ્રકારની વાત જે છે તે હાલ તો ઉમંગ ગુજરાતના રાજકારણમાં જોવા મળી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે આગામી ચૂંટણી સમયે કઈ નવી રાજકારણ, કયું નવું રાજકારણ અને કયા નવા સમીકરણો જે છે તે બંને જગ્યાએ ફિટ થાય છે. જી બિલકુલ આભાર ભાવિક સમગ્ર માહિતી બદલ ને અમારી સાથે જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.